નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસનો દુરુપયોગ મુદ્દે વિધાનસભામાં ઉઠાવ્યો અવાજ. તો આવો જોઈએ શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા. વિધાનસભાના સન્માન્ય ગૃહમાં ગૃહ વિભાગ, પોલીસ, જેલ અને કાયદા વિભાગની માંગણીઓ લઈને જ્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી આવ્યા હતા ત્યારે મને મારા વિચારો રજૂ કરવા માટેની જ્યારે તક મળી ત્યારે સાથીઓ, ગુજરાતની 6.25 કરોડ જનતાના સુખ, શાંતિ, સલામતી અને સુરક્ષા જોવાની જવાબદારી ગૃહ વિભાગની છે અને એમાં ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી શ્રી પર જ્યારે આ હવાલો હોય તો જનતાને વિશેષ અપેક્ષાઓ આમાં હોય છે. સાથીઓ, પોલીસ ખાતામાં જ્યારે ફરજ પર જોડાવાનું આવે છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વર્દીની સાથે भारत संविधान सौगंध लेवामां आवे छे कि भारत के संविधान के प्रति श्रद्धा और सच्ची निष्ठा रखूंगा और अपने पद और कर्तव्य का राजभक्ति, ईमानदारी और निष्पक्षता से पालन करूंगा. तमे पण जानता हशो, अधिकारीओ पोलीस खातामां जे पण छे एमां बे प्रकारना अधिकारीओ छे. एक पोतानी फरज ए बंधारण मुजब, नीति नियमों मुजब, कायदा मुजब निष्ठा ने प्रामाणिकता थी पोताना जीवना जोखमे पण गुजरातनी जनताने सुख, शांति, सलामती और सुरक्षा पूरू पाडवानुं काम करता होय छे. जेओने अमे सलामत करीए छीए, अभिनंदन आपीए छीए. एवा अधिकारीओ जे कर्तव्य निष्ठाथी काम करे छे एमने अमे अभिनंदन आपीए छीए. पण जे बीजा प्रकारना अधिकारीओ अने कर्मचारीओ होय छे तेओ नीति नियमों के कायदा, कानून के बंधारणने पण मानता नथी अने अनेकवार જ્યારે અમને અનુભવો થયા છે ત્યારે એ લોકો ઉપરથી સૂચના છે એવા જવાબો આપીને કરતા હોય છે. મારો પોતાનો અનુભવ પણ મેં આજે સન્માન્ય ગૃહમાં કીધું કે એટીવીટીની આયોજનની મિટિંગમાં જ્યારે હું હાજરી આપવા ગયો પ્રાંત અધિકારી શ્રીની ચેમ્બરમાં, ત્યાં પીએસઆઈ હાજર હતા, ટીડીઓ હાજર હતા, બંને મામલતદારો હતા, સીસીટીવી ફૂટેજ ચાલુ હતા, છતાં જે ઘટના ઘટી એ ઘટનાને લઈને તત્કાલિક डेडियापाड़ा पोलीस इंस्पेक्टर श्री ने मैं फरियाद नोंधावी. ए फरियाद पर आज दिन सुधी अमे पूछीए छे कि शुं कार्यवाही करी, आजे पण जवाब एवो मळे छे कि तपास चालू छे. अने बीजी बाजू मने बपोरना 2 वागे नर्मदा जिल्ला एलसीबी, एसओजी, डीवायएसपी सहितना लोकोए धारासभ्यना पद पर होवा छतां एक पण जातनी मारा सामे फरियाद नहोती, कोई एफआईआर नहोती, कोई ऑर्डर कागळ नहोतुं. अमे डीवायएसपी ने पूछ्યું કે વોરંટ ઓર્ડર છે કે અટકાયત ઓર્ડર છે તમારી પાસે? એમણે કીધું કોઈની અમારે જરૂર નથી, અમારી પાસે પાવર છે, ઉપરથી સૂચના છે એમ કરી મને 2 વાગે અરેસ્ટ કરવામાં આવ્યો. બાદમાં એક તથાકથિત એક કેસ બનાવવામાં આવ્યો, 307 લગાડવામાં આવી અને સાંજે 7 વાગે એફઆઈઆર થઈ. એક ધારાસભ્યને ફરિયાદ પહેલા 2 વાગે અરેસ્ટ કરી લેવામાં આવે અને ફરિયાદ સાંજે 7 વાગે કરવામાં આવે તો સામાન્ય જનતાનું શું થાય? એટલે ગુજરાતમાં જે પોલીસની કામગીરી છે એક બે કાટલાની પ્રમાણેની કામગીરી છે. તમે પક્ષમાં રહેશો તો તમારા પર કાયદાનો કોઈ પણ સિકંજો ના લાગે. તમે વિપક્ષમાં રહીને લોકોના હિતની વાત કરશો, તમે નિવેદન આવેદનની વાત કરશો, તમે ધરણા આંદોલનની શાંતિથી રજૂઆત કરવાની પણ વાત કરશો તો પોલીસ તમને ટીંગાટોળી કરીને લઈ જશે. તમારા પર 144 अंतर्गत गुनाओ दाखल करवामां आवशे अने विपक्षना धारासभ्य होय के कोई पण नेता होय ए कोई पण जनता रेड करशे के कंई पण करशे एटले खोटा केसो पोलीस द्वारा करवामां आवे छे. एटले पोलीस जे पोते सत्तामां बेठेला नेताओ जे नशाना मदमां जे पोलीसनो दुरुपयोग करे छे ए गुजरातनी जनता माटे चिंतानो विषय छे. आजे पोलीस जे प्रकारे वर्ती रही छे ત્યારે એ અમે આજે સન્માન્ય ગૃહમાં પણ અમે વાત કરી છે. એ જ પ્રકારે સન્માન્ય ગૃહમાં જે પ્રકારે આજે ગૃહમંત્રીશ્રીએ કીધું છે ત્યારે આપના માધ્યમથી એ પણ કહીએ છીએ કે જેલ સાથે અમારો નાતો નથી, પણ જેલમાં જઈને મહાત્મા ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલજી હોય કે જવાહરલાલ નહેરુજી હોય, જેલ ભરીને પણ દેશને આઝાદી અપાવી છે. અમારા પૂર્વજ એવા બિરસા મુંડાજી એ પણ માત્ર 25 વર્ષની ઉંમરમાં રાંચીની જેલમાં શહીદી વહોરીને એ દેશની લડતમાં સહભાગી બન્યા છે. ત્યારે જેલથી અમે ડરતા નથી, પણ કોઈ પણ ગુના વાક વગર
પોલીસ દ્વારા દબાવવા, ધમકાવવા, ડરાવવા માટે ખોટી એફઆઈઆરો કરીને ખોટી રીતે જેલોમાં રાખવામાં આવે છે અને ખોટા સોગંદનામા રજૂ કરીને આજ દિન સુધી પણ અમારા પોતાના વિસ્તારમાં પણ જેવા પ્રતિબંધ ફરવામાં આવે છે, જે લોકશાહીનું હનન છે. અને જે પ્રકારે વિપક્ષ સરકારની આલોચના કરે અને એને દબાવવા માટેના જે પ્રયાસો પોલીસ દ્વારા થાય છે, ખાકીના આડમાં થાય છે, એ ખૂબ જ ચિંતાનો વિષય છે અને જનતા એ તરફ ચિંતા કરવી જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું.